અહીંયા જો એક વીકની અંદર આટલો મોટો ટાર્ગેટ અને રિટર્ન જો અહીંયા સુધી હાઈ પણ કરું ને 11.5% રિટર્ન, 11.5% રિટર્ન એક જ સ્ટોક. એટલા પણ લોકો જોબ કરે છે અથવા તો એવા લોકો છે જેની પાસે ટાઈમ નથી, એની માટે સ્વિંગ ટ્રેડિંગ બેસ્ટ છે. મારે સ્વિંગ ટ્રેડિંગ કેમ સ્ટાર્ટ કરું તો એની પાછળના ટોટલ 3 હું તમને ફાયદા કહું ને આ ફાયદા જાણીને તો 100% તમે સ્વિંગ ટ્રેડિંગ કરશો. નમસ્કાર મિત્રો, શું તમે પણ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરીને રૂપિયા કમાવા માંગો છો? તો આજનો આ વિડીયો તમારા માટે બહુ જ વધારે સ્પેશિયલ થવાનો છે, કારણ કે આજના આ વિડીયોની અંદર હું તમને સ્વિંગ ટ્રેડિંગ વિશે કમ્પ્લીટ ડિટેલ્સ આપવાનો છું. સ્વિંગ ટ્રેડિંગની એક એવી સ્ટ્રેટેજી છે જેની અંદર તમને સ્ટોક માર્કેટનું વધારે નોલેજ નથી છતાં પણ સારું પ્રોફિટ કમાઈ શકો છો. ઇવન તમારી પાસે ટાઈમ પણ નથી સ્ક્રીન જોવાનો તો પણ અહીંયાથી તમે સારું એવું રિટર્ન અર્ન કરી શકો છો. સ્વિંગ ટ્રેડિંગની બેસ્ટ વાત એ છે કે અહીંયા ઓપ્શન ટ્રેડિંગની જેમ તમારે કોલ પુટ બાય સેલ કરવાની પણ જરૂર નથી અને આની અંદર તમારે થીટા ડીકે ઓપ્શન ચેન કે પ્રાઇસ એક્શન વધારે શીખવાની પણ જરૂર નથી. સ્વિંગ ટ્રેડિંગની અંદર બેસિકલી ખાલી બે જ વસ્તુનો યુઝ કરવાનો. સૌથી પહેલા સ્ટોક સિલેક્શન ને સેકન્ડ નંબર ઉપર સેટઅપ, અને આ બંને વસ્તુનું સોલ્યુશન તમને આ જ વિડીયોની અંદર હું આપીશ. એટલે કે સ્ટોક સિલેક્શન કેવી રીતે કરવું એ પણ હું તમને લાઈવ બતાવીશ અને કયા સેટઅપથી તમે જો સ્વિંગ ટ્રેડિંગ કરશો તો સારો એવો પ્રોફિટ થશે એના વિશે ડિટેલ્સમાં આપણે વાત કરવાના છીએ. તો જો મિત્રો તમે પણ સ્ટોક માર્કેટમાં ઓછો ટાઈમ આપીને મોટો પ્રોફિટ કમાવા માંગતા હોય ને તો આજનો આ વિડીયો જરૂર તમારે અંત સુધી જોવો પડશે, કારણ કે આ વિડીયો છે ને આપણી જે રનિંગ સિરીઝ ચાલે છે સ્ટોક માર્કેટનું પહેલું કદમ. કારણ કે મને ખબર છે કે આપણા ઘણા બધા એવા ગુજરાતી ભાઈઓ છે જેને સ્ટોક માર્કેટ વિશે વધારે નોલેજ નથી, પણ આપણા વિડીયો જોઈને એમને પણ થાય છે કે હું પણ થોડીક મહેનત કરીશ તો અહીંયાથી સારો એવો પ્રોફિટ કમાઈ શકીશ. એટલે હું આખી એક સિરીઝ રન કરું છું જેમાં ઓલરેડી ફર્સ્ટ વિડીયો મેં લોન્ચ કર્યો હતો જેની અંદર બેઝિક કવર કર્યા હતા. હવે આ વિડીયોની અંદર આપણે વાત કરીશું સ્વિંગ ટ્રેડિંગ વિશે. હવે આના સિવાય બીજા કોઈ ટોપિક ઉપર તમારે વિડીયો જોતો હોય ને તો વિડીયોની નીચે કોમેન્ટ કરો, એની ઉપર હું જરૂર વિડીયો બનાવીશ. અને તમારો એક્સપિરિયન્સ કેવો છે સ્ટોક માર્કેટ થી, કેવો પ્રોફિટ થાય છે, કેવો લોસ થાય છે, કોમેન્ટ કરો જેનાથી મને તમારા વિશે વધારે ખબર પડી શકે. તો જલ્દીથી જાઓ, કોમેન્ટ કરો અને વિડીયો ગમે ને તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા વિડીયો જોવા માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો ચલો મિત્રો, આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જુઓ મિત્રો, આ વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સમાં શીખવાડીશ કે સ્વિંગ ટ્રેડિંગ એટલે શું, એનું સ્ટોક સિલેક્શન કેવી રીતે કરવું, કયા સેટઅપ ઉપર વર્ક કરવું અને ઓપ્શન ટ્રેડિંગ કરતા સ્વિંગ ટ્રેડિંગ કેમ બેસ્ટ છે, કેવી રીતે તમે અહીંયાથી સારું રિટર્ન અર્ન કરી શકો છો. બધી જ વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો, બસ વિડીયો એન્ડ સુધી જોજો એટલી નાની એવી રિક્વેસ્ટ કરીશ. તો જો મિત્રો, વિડીયોમાં આગળ વધ્યા પહેલા તમને એક વાત ક્લિયર કરવા માંગીશ કે ચાહે તમે ટ્રેડિંગ કરો કે ઇન્વેસ્ટમેન્ટ કરો, આપણી પાસે એક સરસ મજાનું રિલાયબલ એક પ્લેટફોર્મ હોવું જોઈએ જે આપણને બધી રીતે સપોર્ટ કરે. એવું જ એક પ્લેટફોર્મ છે જેનું નામ છે બ્લિંકએક્સ. બેઝિકલી બ્લિંકએક્સની મદદથી પણ તમને સ્વિંગ ટ્રેડિંગ કરવામાં એકદમ આસાની રહી શકે છે, કારણ કે બ્લિંકએક્સ ઉપર તમને કોલ ટીપ આપવામાં આવે છે. એટલે આ શું છે કે જે પણ સ્ટોક માર્કેટના એક્સપર્ટ છે એ તમને ડાયરેક્ટ કોલ ટીપ આપશે. એટલે કે તમને કહેશે કે કયા શેર્સને તમારે બાય કરવાનો, ક્યાં સુધી હોલ્ડ કરવાનો, એમાં સ્ટોપ લોસ કેટલો રાખવાનો અને ટાર્ગેટ ક્યાં સુધી તમને મળી શકે છે. આ ડાયરેક્ટ વસ્તુ તમને બ્લિંકએક્સના એપ ઉપર જોવા મળી જશે. એની સાથે સાથે સ્પેસિફિક બીજા કોઈ સ્ટોક વિશે તમે ડિટેલ્સમાં જાણવા માંગતા હો તો ત્યાં તમને એક ડેડિકેટેડ રિસર્ચ ટેબ જોવા મળશે. ત્યાં કોઈ પણ સ્ટોકનું નામ એન્ટર કરો અને કમ્પ્લીટ ડિટેલ્સ જોવા મળશે. અને ઇવન કે પાસ્ટની અંદર એ સ્ટોક રિલેટેડ કોઈ પણ કોલ ટીપ આપવામાં આવી હોય અથવા તો રનિંગ કોઈ કોલ ટીપ ચાલુ હોય તો એનું પણ ડેટા તમને અહીંયા જોવા મળી જશે. એની સાથે સાથે કોઈ પણ સ્ટોકને તમે અહીંયા એકદમ આસાનીથી એનાલિસિસ કરી શકશો. હવે બ્લિંકએક્સ છે ને એક ઝીરો બ્રોકરેજ ફોર્મ છે. એટલે આની અંદર શું હોય કે બેસિકલી તમને બે પ્લાન જોવા મળશે. એક પ્લાન છે 199 રૂપીસમાં 2 મહિના અને બીજો પ્લાન છે 799 રૂપીસનો ફોર 10 મંથ. આ પ્લાન પહેલા 6 મંથ માટે હતો, હવે એને એક્સપેન્ડ કરીને 10 મંથ માટે તમને અનલિમિટેડ ઝીરો બ્રોકરેજ યુઝ કરવા માટે મળી જશે. આની અંદર વાત કરું ને તો જો અહીંયા તમારે ઝીરો બ્રોકરેજ લાગશે, ફંડ ટ્રાન્સફર ફીસ પણ ઝીરો છે, ઓટો સ્ક્વેર ઓફ ક્યારેક થઈ ગયું તો પણ એ ઝીરો છે. ઇવન અહીંયા તમે જે પણ કોલ ટીપ લો છો એ પણ તમને અહીંયા ઝીરો જોવા મળી જશે. એની સાથે સાથે આની અંદર તમે ઇક્વિટી થઈ ગયું, આઈપીઓ થઈ ગયું, કરન્સી થઈ ગયું અને એનએસઈ ના એફએનઓ ની અંદર અનલિમિટેડ ટ્રેડિંગ પણ કરી શકો છો. અને આટલું જ નહીં મિત્રો, આ પ્લેટફોર્મ પર બીજા પણ ઘણા બધા ફાયદા છે. જેમ કે વાત કરીએ તો અહીંયા તમને એક ડેડિકેટેડ રિલેશનશિપ મેનેજર આપવામાં આવશે. વોટ્સએપ ઉપર તમને 70 પ્રી ડિફાઇન્ડ રિપોર્ટ પણ આપવામાં આવશે જેને જોઈને તમે તમારા એકાઉન્ટને સારી રીતે સમજી શકશો. અને અહીંયા કસ્ટમર સપોર્ટની વાત કરીએ તો માર્કેટ આવર દરમિયાન તો ડાયરેક્ટ લાઈવ ચેટ કરી શકો છો અને પછી ડાયરેક્ટ તમે કોલબેક માટે રિક્વેસ્ટ પણ કરી શકો છો અને તમારી ક્વેરીને સોલ્વ કરી શકો છો.
ઇન શોર્ટ વાત કરું ને, ચાહે ટ્રેડર છો, ઇન્વેસ્ટર છો, ન્યૂ છો, બિગનર છો કે તમે એક્સપિરિયન્સ છો, અહીંયા બધાય માટે ઓલ ઇન વન પ્લેટફોર્મ છે. અને હું તમને પર્સનલી રિક્વેસ્ટ કરીશ કે આનો યુઝ તમારે જરૂર કરવો જોઈએ. અને આની લિંક તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં ક્લિક કરો ને આનો યુઝ કરવાનો આજથી સ્ટાર્ટ કરી. તો જો મિત્રો, હવે આ વિડીયોને ધ્યાનથી જોજો. અહીંયા હું તમને લાઈવ માર્કેટની અંદર સ્વિંગ ટ્રેડિંગ શું છે, કઈ રીતે કામ કરવાનું, બધું લાઈવ બતાવું છું. અત્યારે તમે જોશો કે 11:15 આસપાસ ટાઈમ થયો છે અને લાઈવ માર્કેટ છે. લાઈવ માર્કેટની અંદર બતાવીશ. તો સૌથી પહેલો સવાલ તમારા માઇન્ડમાં શું આવે, જેટલા પણ લોકો બિગનર છે અથવા થોડીક પણ ખબર હશે, તો સૌથી પહેલો સવાલ શું આવે કે તુષારભાઈ, સ્વિંગ ટ્રેડિંગ એટલે શું? આ સ્વિંગ ટ્રેડિંગ એટલે શું? તો સૌથી પહેલા એ હું તમને ક્લિયર કરી દઉં. સ્વિંગ ટ્રેડિંગ એટલે તમારે છે ને સ્ટોકની અંદર ટ્રેડિંગ કરવાનું. જેમ કે અલગ અલગ કંપનીના સ્ટોક્સ આવે છે ને, એની અંદર ટ્રેડિંગ કરવાનું. ડાયરેક્ટ બાય ને સેલ કરવાનું. એટલે આમાં તમારે ઓપ્શન ટ્રેડિંગ કે ફ્યુચર ટ્રેડિંગ નથી કરવાનું. આનો કોલ બાય કરો, પુટ કરો, એ નથી કરવાનું. એકદમ ઈઝી છે. પહેલા સમજી લો સ્વિંગ ટ્રેડિંગ શું છે, પછી હું તમને ડિટેલ્સમાં 3 એવા પોઈન્ટ કહીશ ને, જેને જોઈ તો તમને થશે તુષારભાઈ આજથી સ્વિંગ ટ્રેડિંગ સ્ટાર્ટ કરી દો. તો જો સૌથી પહેલા સ્ટોક્સમાં કરવાનું. અને આમાં શું કરવાનું, નોર્મલી ફોર એક્ઝામ્પલ, હું તમને કોઈ રિકમેન્ડેશન નથી દેતો, પણ ફોર એક્ઝામ્પલ કે ટાટાનો કોઈ શેર છે, તો આપણા સેટઅપ પ્રમાણે શેર મળે. હું સેટઅપ કયો યુઝ કરવાનો એ પણ લાઈવ કહીશ. તો આપણા સેટઅપ પ્રમાણે સ્ટોક મળે તો એને બાય કરી લેવાનો. ડાયરેક્ટ સ્ટોકને જ બાય કરી લેવાનો. અને મિનિમમ એને 1 વીક, 1 અઠવાડિયાથી લઈને 3 મંથ, 3 મહિના સુધી હોલ્ડ કરવાનો. હવે આની અંદર તમારો કાં તો સ્ટોપ લોસ કે ટાર્ગેટ મળી જાય તો એક્ઝિટ કરી શકો છો, પણ મિનિમમ 1 વીકથી લઈને 3 મહિના સુધી તમે હોલ્ડ કરી શકો છો. અને આ સ્ટ્રેટેજીને કહેવામાં આવે છે સ્વિંગ ટ્રેડની સ્ટ્રેટેજી. હવે તમે કહેશો કે તુષારભાઈ, ઓલરેડી હું ઓપ્શન ટ્રેડિંગ કરું છું, મારે સ્વિંગ ટ્રેડિંગ કેમ સ્ટાર્ટ કરું? તો એની પાછળના ટોટલ 3 હું તમને ફાયદા કહું, ને આ ફાયદા જાણીને તો 100% તમે સ્વિંગ ટ્રેડિંગ કરશો. તો નંબર 1 છે કે સ્વિંગ ટ્રેડિંગની અંદર છે ને તમારે ટાઈમ ઓછો દેવો પડે છે. હવે જો ઓપ્શન ટ્રેડિંગ કરીએ ને તો લાઈવ ચાર્ટ જોવું પડે, કેન્ડલસ્ટિક પેટર્ન શીખવી પડે, પ્રાઇસ એક્શન શીખવું પડે. પણ સ્વિંગ ટ્રેડિંગમાં કાંઈ જ નહીં. મારો સેટઅપ યુઝ કરો અને ઇવન માર્કેટ ક્લોઝ થઈ જાય તો પણ તમે માર્કેટ ક્લોઝ થયા પછી પણ આપણો સેટઅપ જોઈ શકો છો અને બીજા મોર્નિંગમાં એ સેટઅપ પ્રમાણે જે સ્ટોક મળે એને બાય કરી શકો છો. તો સૌથી મેઇન વસ્તુ શું છે કે માર્કેટને ટાઈમ દેવાની જરૂર નથી. નંબર 2 ઉપર કે અહીંયા તમારે માર્કેટ વિશે વધારે શીખવાની જરૂર નથી, વધારે લર્ન કરવાની જરૂર નથી કે ઓપ્શન ચેન શું છે, પ્રાઇસ એક્શન શું છે, કે કેન્ડલસ્ટિક પેટર્ન શું છે, એ કાંઈ જ નથી શીખવાનું. હું એક સેટઅપ આપું, એ દેખાઈ જાય ને એ આવડી જાય, 5 વર્ષના છોકરાને પણ એ સેટઅપ આવડી જશે, એ મારી ગેરંટી છે. નંબર 2 ઉપર છે કે માર્કેટને વધારે શીખવાની જરૂર નથી, માર્કેટમાં વધારે ઘૂસવાની જરૂર નથી. અને નંબર 3 ને સૌથી મેઇન ને ઇમ્પોર્ટન્ટ કે તમારામાંથી જેટલા પણ લોકો જોબ કરે છે અથવા તો એવા લોકો છે જેની પાસે ટાઈમ નથી, એની માટે સ્વિંગ ટ્રેડિંગ બેસ્ટ છે. અને નંબર 4 આ એક્સ્ટ્રા કહું કે આમાં રિસ્ક સાવ ઓછું છે. રિસ્ક શું કામ ઓછું છે કે આમાં કન્ટિન્યુ માર્કેટ તમે નથી જોતા ને ઇવન તમને એમ લાગે કે ના યાર અત્યારે મને આ ટ્રેડમાં લોસ થાય છે તો તમે એને હોલ્ડ પણ કરી શકો. હવે ઓપ્શન ટ્રેડિંગની અંદર હોલ્ડ ન કરી શકો, એની એક્સપાયરી આવે તો તમારે લોસમાં ક્લોઝ કરવું પડે. પણ આ તો આપણે એને સ્ટોકને બાય કરીએ છીએ એટલે સ્ટોકની તો કોઈ એક્સપાયરી નથી હોતી અને ડાયરેક્ટ આપણે એમાં બાય કરવાનું છે. અને નંબર 5 ઉપર તમને એક એક્સ્ટ્રા કહું કે લો કેપિટલ. તમારી પાસે પૈસા ઓછા છે ને તો પણ કરી શકશો, કારણ કે કોઈ પણ એક સ્ટોકની પ્રાઇસ કેટલી હોય, 200 હોય, 500 હોય, 1000 હોય, 3000 હોય, 5000 હોય, તો ચાહે 5000 રૂપિયા હોય તો પણ સ્વિંગ ટ્રેડિંગ કરી શકો, 50000, 5 લાખ, 5 કરોડ હોય ને તો પણ સ્વિંગ ટ્રેડિંગ કરી શકો. હવે જો સ્વિંગ ટ્રેડિંગના ફાયદા છે, પણ સ્વિંગ ટ્રેડિંગમાં સક્સેસ થવા માટે છે ને તમારી પાસે 2 વસ્તુ હોવી જોઈએ તો તમે સક્સેસ થાવ. નંબર 1 ઉપર છે સ્ટોક સિલેક્શન. સ્ટોક સિલેક્શન ને નંબર 2 ઉપર છે કે સેટઅપ. આ 2 વસ્તુ તમારી પાસે છે ને તો જ તમે સ્વિંગ ટ્રેડિંગની અંદર સક્સેસ થઈ જશો. હવે સ્ટોક સિલેક્શન એટલે મેં તમને કહી દીધું કે ભાઈ સ્ટોકની અંદર ટ્રેડિંગ કરવાની, પણ ઇન્ડિયાની અંદર અત્યારે 7000ની આસપાસ સ્ટોક છે. તો 7000 માંથી તુષારભાઈ કયા સ્ટોકમાં કરું? તો મેક્સિમમ તમે એક સાથે 5 સ્ટોકમાં કરો. એક સ્ટોકમાં કરશો તો પણ ચાલશે, પણ આ 7000 માંથી 5 કે એક સ્ટોક કેમ ગોતવા? તો આમાંથી પણ આપણે કરી દઈએ કે 50. જેમ કે નિફ્ટી 50 છે, નિફ્ટી 50 ના 50 સ્ટોકમાં જ આપણે કરવાનું. હવે એમ કહેશો કે એ પણ 50 છે, પણ હું તમને એક એવો સેટઅપ આપીશ ને 50 માંથી ડેઈલી 1-2 સ્ટોકમાં તમને સેટઅપ મળશે. એટલે સેટઅપ જોઈને જ ખબર પડી જશે કે મોર્નિંગ થી લઈને સાંજ સુધી અથવા ઇવન રાત્રે 12 વાગે પણ તમે 50 સ્ટોકનું એનાલિસિસ કરજો, જેવી રીતે હું શીખવાડીશ. અને પછી એમાં તમે જોઈ લો કે જ્યાં સેટઅપ બને ત્યાં બાય કરવાનું. આની અંદર બાય જ કરવાનું, સેલ તો આપણે કરવાનું નથી, કારણ કે સ્ટોક આપણે બાય કરીને સ્વિંગ ટ્રેડિંગ કરવાનું. તો સૌથી મેઇન કે સ્ટોક સિલેક્શન ને સેટઅપ. હવે એ બંને વસ્તુ શીખવાડું છું, ધ્યાનથી જોજો, સમજજો, જાણજો, શીખજો, પછી ટ્રેડિંગ કરજો. આમાં કોઈ જ ઉતાવળ નથી. ને જો હું તમને જે રીતે બતાવું ને સ્ટોક માર્કેટનો તમને એસ આવડતો હશે ને, આપણા ખાલી બેઝિક વિડીયો પણ જોયા હશે ને તો પણ તમે સ્વિંગ ટ્રેડિંગ કરી શકશો. તો સૌથી પહેલા વાત કરી લે કે સ્ટોક સિલેક્શન શું કરવું.
તો સ્ટોક સિલેક્શન માટે તમારે નિફ્ટી 50 ના જે પણ 50 સ્ટોક છે ને, નિફ્ટી 50 ના કયા 50 સ્ટોક છે, હવે તમારે જોવું હોય કે નિફ્ટી 50 ના કયા 50 સ્ટોક છે, તો તમે અહીંયા ગૂગલમાં જઈને પણ સર્ચ કરી શકો છો કે કયા 50 સ્ટોક છે. ઇવન તમે અહીંયા જો આવશો ને NSE ની વેબસાઇટ ઉપર તો પણ ત્યાં તમને જોવા મળશે કે નિફ્ટી 50 ના 50 સ્ટોક કયા છે. હવે આને તમે ડાઉનલોડ કરી શકો છો કે ડાયરેક્ટ અહીંયા જુઓ છો. ખાલી આપણે એનાલિસિસ કરવાનું છે કે કયા સ્ટોકની અંદર આપણો સેટઅપ બને છે. હવે સેટઅપ શું છે એ સમજી લો. જો હું કોઈ પણ સ્ટોકની રિકમેન્ડેશન નથી દેતો, ખાલી હું તમને મારી રીતે કહું છું. ફોર એક્ઝામ્પલ નિફ્ટી 50 નો એક સ્ટોક છે રિલાયન્સ. રિલાયન્સ સ્ટોક વિશે બધાને ખબર છે. સૌથી પહેલા રિલાયન્સ સ્ટોકનો આપણે ચાર્ટ ઓપન કરવાનો. ચાર્ટ ઓપન કરીને જો ધ્યાનથી સમજો, હું તમને લાઈવ સેટઅપ આપું છું. આ રીતના સેટઅપ તમને કોઈ નહીં શીખવાડે. અહીંયાથી ડે કેન્ડલ સિલેક્ટ કરવાની. કઈ? વીકલી, મંથલી, 15 મિનિટ, 1 મિનિટની ડે કેન્ડલ સિલેક્ટ કરવાની અને આને નાનું કરવાનું. શું કરવાનું? નાનું કરવાનું. અને જોવાનું કે અપ ટ્રેન્ડ સ્ટાર્ટ ક્યાંથી થયો. તો જો અપ ટ્રેન્ડ એટલે શું કે માર્કેટ ઉપર જવાનું સ્ટાર્ટ ક્યાંથી થયું હતું એને જોવાનું. હવે હું તમને નાના ટાઈમ ફ્રેમમાં પણ કહીશ, પણ પહેલા તમારે મોટા ટાઈમ ફ્રેમમાં, મીન્સ કે 1 ડે અને થોડુંક વધારે ઝૂમ આઉટ કરીને સરખી રીતે જોવાનું. પછી આપણે એક ટૂલનો યુઝ કરવાનું. આ ટૂલનું નામ છે ફિબોનાચી. બહુ બેસ્ટ ટૂલ છે. આના મદદથી સરસ સેટઅપ મળશે. ફિબોનાચી યુઝ કરવું એકદમ સિમ્પલ છે. જો અહીંયા ટૂલમાં ફિબોનાચી મળી જશે. અહીંયા નીચેથી ફિબોનાચી લગાવવાનું, કારણ કે અપ ટ્રેન્ડ છે અને લાસ્ટ સ્વિંગ હોય ને ત્યાં પકડવાનું. આ અપ ટ્રેન્ડ પકડી લીધો. હવે જો આની અંદર તમારે જોવાનું કે ફિબોનાચીના લેવલ, હવે આ લેવલ છે ને કસ્ટમાઇઝ પણ કરી શકો છો, પણ આપણે કસ્ટમાઇઝ નથી કરવાના. આ લેવલ સેમ છે એમ જ રાખવાના. હવે આ લેવલમાં અપ ટ્રેન્ડ ને ડાઉન ટ્રેન્ડ મળી ગયો. હવે આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો આ 0.23, 0.38 ને 0.5 તો સૌથી ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જ્યારે પણ સ્ટોક 0.5 એ સપોર્ટ લઈને ઉપર જાય ને ત્યારે બાય કરવાનો, અથવા તો અહીંયાથી બાય કરો તો તમે મેક્સિમમ ટાર્ગેટ આ રાખી શકો, અપરનું લેવલ. ફિબોનાચી બધી જગ્યાએ સેમ લાગશે. અથવા તો તમને જેમ કે જો અત્યારે 0.23 લેવલે સપોર્ટ લે છે, તો અહીંયાથી અત્યારે નીચે, જો હું તમને ઝૂમ કરીને બતાવું કે અત્યારે નીચે જતું રહ્યું છે. જો અત્યારે નીચે જતું રહ્યું છે તો વેઇટ કરવાનું. જ્યારે અહીંયા કન્સોલિડેશન કરે ને આ 0.38 ના લેવલે અને અપ જવાની ટ્રાય કરે ત્યારે બાય કરીને નીચે સ્ટોપ લોસ રાખીને આ લેવલનો ટાર્ગેટ રાખી શકો છો. હું તમને બીજા 3-4 સ્ટોક બતાવીશ તો ક્લિયર થશે. હવે એવી રીતે જોવાનું. હવે એનો ફાયદો શું થાય તો જો એનો ફાયદો થાય કે જ્યારે પણ માર્કેટ 0.5 આવે ને તો ત્યાં રિએક્ટ કરીને ડાયરેક્ટ ઉપર જાય છે, તો આટલા મોટા ટાર્ગેટ મળી શકે. હવે રિલાયન્સની અંદર આટલો મોટો ટાર્ગેટ એટલે જો કેટલા પોઈન્ટનો, 500 પોઈન્ટનો ટાર્ગેટ થયું. કોઈ નાનો મોટો ટાર્ગેટ નથી. પર્સન્ટેજમાં જો તો 18% રિટર્ન થયું અને એ પણ તમને ટૂંક સમયમાં મળી શકે છે. તો આપણે એક ઇમ્પોર્ટન્ટ, જ્યારે પણ આ 50% 0.5 ની નીચે આવે ને ત્યારે અવોઇડ કરવાનું, એ સ્ટોક નહીં બાય કરવાનો. હવે બીજો કોઈ પણ એક સ્ટોક જોઈ લે, જેમ કે ટાટા. હવે આ તો બહુ લોંગ ટાઈમ ફ્રેમ, પણ આપણે બાય ક્યારે કરવાનું તો શોર્ટ ટાઈમ ફ્રેમ જોવાનું. 1 મહિનો થઈ ગયો, 1.5 મહિનો થઈ ગયો, 2 મહિના થઈ ગયા, તો શોર્ટર ટાઈમ ફ્રેમમાં હું જોઈશ કે ફિબોનાચી સેમ જ. તો જો અહીંયાથી હું જો આ દૂર થઈ જશે. હવે હું આ મહિના કે 15 દિવસ પહેલાનું અહીંયાથી જોઈને અહીંયા ફિબોનાચી લગાવું તો મને જોવા મળશે કે 1 ડે ની અંદર અહીંયાથી સપોર્ટ લીધો છે, પણ એન્ટ્રી હંમેશા એક ગ્રીન કેન્ડલે કરવાની. તો જ્યારે પણ આ ઉપર જશે આ સ્ટોક અને સમવેર અરાઉન્ડ અહીંયા સપોર્ટ લેશે, જોઈએ તો 3.8 સપોર્ટ લેશે, તો હું અહીંયાથી બાય કરીશ. તો ફર્સ્ટ ટાર્ગેટ મારો આ રહેશે, સેકન્ડ ટાર્ગેટ આ રહેશે, ત્યાં સુધીમાં મારે એક્ઝિટ. અને સ્ટોપ લોસ આની નીચેનો ને થોડોક મોટો સ્ટોપ લોસ રાખવો ને તો 0.5. હવે સ્વિંગ ટ્રેડિંગમાં પણ યુઝ કરો ને પોઝિશનલ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એની અંદર પણ આ સેટઅપ યુઝ થશે. હવે તમને જો લાઈવ એક્ઝામ્પલ બતાવું કે જ્યારે પણ આ રીતે થાય, આ તો આપણે અત્યારની વાત કરીએ. મોટી ટાઈમ ફ્રેમમાં જોઉં ને, મોટી ટાઈમ ફ્રેમમાં જો અહીંયાથી આ સેમ સ્ટોક ઉપર ગયો હતો અને આ એણે હાઈ લગાવ્યો, જો આ એણે હાઈ લગાવ્યો, તો તમને એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવા દઉં કે જો લોંગ ટાઈમ માટે પણ હું જોઉં ને તો જો અહીંયાથી અપ ગયો, અહીંયા આપણને એક હાઈ મળી ગયો. ત્યાંથી અહીંયા જો મેં ક્યારે જુલાઈની પહેલા ફિબોનાચી લગાવ્યું હોત ને, અહીંયા ફિબોનાચી લગાવીને મૂકી દીધું હોત ને, 0.5 ના લેવલથી પણ જો અહીંયા ગ્રીન કેન્ડલે મેં બાય કર્યું હોત ને, તો અહીંયા ફર્સ્ટ ટાર્ગેટ તો મને થોડાક જ દિવસમાં મળી ગયો, પણ મારે મોટો ટાર્ગેટ જોતો જ ને, તો અહીંયાથી 0.5 નું લેવલ છે, પાછું સપોર્ટ લીધું ને અહીંયા જો 1 વીકની અંદર આટલો મોટો ટાર્ગેટ. કેટલા દિવસ થયા છે? 1 વીક જ છે. જુઓ તમે અહીંયા જો અહીંયાથી બાય કર્યો ને 1, 2, 3, 4, 5, 6 ને 7 દિવસની અંદર આ સ્ટોકની અંદર મને કેટલું રિટર્ન મળ્યું? આ ગ્રીન કેન્ડલે મેં એન્ટ્રી કરી અને રિટર્ન જો અહીંયા સુધી હાઈ પણ કરું ને 11.5% રિટર્ન, 11.5% રિટર્ન એક જ સ્ટોકમાં. અને એવું નથી કોઈ પણ રેન્ડમલી કોઈ પણ જોઈ લઉં, જેમ કે બજાજ જોઈ લઈએ, ચલો બજાજ ફાઇનાન્સ જોઈ લઈએ, કે મેઇનલી ટ્રાય કરજો કે નિફ્ટી 50 ના સ્ટોક લેજો. જો હવે રિસેન્ટલી સ્વિંગ ક્યાં છે, હવે બજાજ ફાઇનાન્સમાં મારે સ્વિંગ ટ્રેડિંગ કરવું હોય ને તો મારે શું કરવાનું? અહીંયાથી જો લો અને હાઈ. હવે બજાજ ફાઇનાન્સ કાં તો મને અહીંયા આવી રીતે જો અહીંયા કન્સોલિડેશન કરીને ઉપર ગયું, આવું કન્સોલિડેશન અહીંયા મળે ને ફાઇનલ અહીંયા મળે,
જેટલું નીચે મળશે એટલો ઉપર જશે, જેટલું નીચે મળશે એટલો ઉપર જશે. તો આ સેમ સેટઅપ યુઝ કરો, સ્ટોક સિલેક્શન આવડી ગયું ને ફાયદા આવડી ગયા. તો મને આશા છે કે તમને ખબર પડી હશે કે કેવી રીતે સ્વિંગ ટ્રેડિંગ થાય, એના ફાયદા શું છે અને કયા સેટઅપ ઉપર વર્ક કરવું. આ બધી જ વસ્તુ ડિટેલ્સમાં મેં તમને શીખવાડી. છતાં પણ મગજમાં કાંઈ પણ સવાલ આવે, આ વિડીયોની નીચે કોમેન્ટ કરો, એનો હું તમને રિપ્લાય આપીશ ને તમને શીખવાડીશ કે કેવી રીતે તમે સ્વિંગ ટ્રેડિંગ કરીને પણ સારો એવો પ્રોફિટ કમાઈ શકો છો. બીજા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ આવા જ એક નવા વિડીયો સાથે.